જય શ્રી કૃષ્ણ. બેઠક 44. શ્રી તામ્રપર્ણી નદીની બેઠકનું ચરિત્ર. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક તામ્રપર્ણી નદીના તીર પર છોકરના વૃક્ષ નીચે છે. ત્યાં આપે ભાગવત પારાયણ કરી. તે સ્થળથી 3 કોસ ઉપર એક મોટું શહેર હતું. તે શહેરનો રાજા બહુ માંદો રહેતો. તેથી તેણે પંડિતોને ઋષિઓને પૂછ્યું કે મારું શરીર સારું થાય એવો ઉપાય બતાવો. ત્યારે જોશીઓએ કહ્યું કે રાજાજી, તમારા ગ્રહો ખરાબ છે, તેથી વિચારીને કહેશું. એમ કહીને પંડિતો પોતાને ઘેર ગયા. પણ એક પંડિત ત્યાં બેસી રહ્યો અને રાજાને કહ્યું, હું કહું તેમ તમે કરો તો બચી જશો. રાજાએ કહ્યું, તમે કહો તેમ કરીશ. ત્યારે તે પંડિતે કહ્યું કે એક સોનાનું પૂતળું તમારી બરાબર બનાવો, તમારા ઘરેણાં કપડાં પહેરાવો અને તે પૂતળાનું દાન બ્રાહ્મણને કરો. પણ જે બ્રાહ્મણ દાન લેશે તે મરી જશે અને તમે જીવશો. તે સાંભળી રાજાએ તુરંત જ 2 મણ સોનું મંગાવ્યું અને સોનીને બોલાવીને એક પૂતળું બનાવડાવ્યું અને પોતાના ઘરેણાં કપડાં પહેરાવી બધા પંડિતોને બોલાવ્યા. કહ્યું કે તમે આ દાન લ્યો. જે બ્રાહ્મણ દાન લેવા જાય તેના સન્મુખ તે કાળજવર દેખાય. ત્યારે પંડિતે કહ્યું, અમને આ દાન નથી જોઈતું. ત્યારે રાજાએ પોતાના ગોરને કહ્યું, તમારી વિના આ દાન કોણ લેશે? જ્યારે ગોર દાન લેવા ઊભા થયા ત્યારે પડી ગયા. ત્યારે તેણે કહ્યું કે મારે દાન લેવું નથી. પછી જે પંડિતે આ દાન વિધિ દેખાડી હતી તેને રાજાએ બોલાવ્યો અને કહ્યું, તમે આ દાન લ્યો. ત્યારે તે પંડિતે પૂતળા સામું જોયું તો મહાવિકરાળ કાળ સ્વરૂપ દેખાયો અને થરથર કંપવા લાગ્યો અને રાજાને કહ્યું કે તમારે મારવો હોય તો મારો, પણ મારે આ દાન નહીં જોઈએ. પછી રાજા નિસાસો નાખી ચૂપ થઈ ગયો અને વિચાર્યું કે કોઈમાં બ્રહ્મ તેજ રહ્યું નથી ને મારું મૃત્યુ નિશ્ચિત થશે. આમ વિચારી રાજા તામ્રપર્ણી નદીને તીરે ગયો. ત્યાં જુએ તો કોટી કંદર્પ લાવણ્ય શ્રી આચાર્યજી મહાપ્રભુજી બિરાજતા હતા. તેમને જોઈ રાજાએ કહ્યું કે નિર્વિપ્રભુર્વિ તલ. આ કાળમાં બ્રાહ્મણોમાં બ્રહ્મ તેજ રહ્યું નથી. તે સાંભળતા તત્કાળ શ્રી આચાર્યજીએ રાજાને કહ્યું, અરે રાજા, આ શું વાત કરો છો? શું જગત નાસ્તિક થઈ ગયું? ત્યારે રાજાએ વિનંતી કરી, મહારાજ, આપ તો સાક્ષાત ઈશ્વર જેવા દેખાઓ છો. રાજાએ દાન કરવું અને બ્રાહ્મણોએ લેવું આ ધર્મ છે, તો હું દાન દઉં તે કોઈ બ્રાહ્મણ લેતા નથી. ત્યારે આપે કહ્યું કે તમે આ સમયે તો ઘેર જાઓ. સવારે તમારે ત્યાં આવીને હું તમારું દાન લઈશ. ત્યારે પ્રસન્ન થઈને પોતાના ઘેર ગયો. પ્રાતઃકાળ શ્રી મહાપ્રભુજી સેવકો સહિત ત્યાં પધાર્યા અને પ્રતિહારોએ રાજાને ખબર આપી. રાજાએ માન સહિત શ્રી આચાર્યજીને પૂતળાની પાસે પધરાવ્યા અને પોતે સંકલ્પ કર્યો. ત્યારે પૂતળાએ શ્રી આચાર્યજીને એક આંગળી દેખાડી. ત્યારે આપે હસીને 3 આંગળી દેખાડી. ત્યારે પૂતળાએ માથું નીચું કર્યું. પછી શ્રી આચાર્યજી સોનીને બોલાવી પૂતળાના ટુકડા કરાવ્યા અને સભામાં જોવા માટે હજારો બ્રાહ્મણ આવ્યા હતા તેને આપી દીધા. પછી રાજાએ આપને વિનંતી કરી કે મહારાજ, પૂતળાએ 1 આંગળી ઊંચી કરી અને આપે 3 આંગળી ઊંચી કરી, તેનું કારણ શું? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, રાજા, તમે સાહસી છો. તમારા પ્રાણ બચાવવા બ્રહ્મ હત્યાથી ડર્યા નહીં. જો બ્રાહ્મણ મરી જાત તો તમને બ્રહ્મ હત્યા લાગત. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, રાજા, તમે સાહસી છો. તમારા પ્રાણ બચાવવા બ્રહ્મ હત્યાથી ડર્યા નહીં. જો બ્રાહ્મણ મરી જાત તો તમને બ્રહ્મ હત્યા લાગત અને મહાપાતકી થાત. વળી કહ્યું કે પૂતળાએ જે 1 આંગળી બતાવી તે પૂછ્યું
કે તમે એક કાળ ગાયત્રી કરો છો, ત્યારે અમે 3 બતાવી, એટલે અમે ત્રિકાળ ગાયત્રી કરીએ છીએ. ત્યારે તેણે માથું નીચું નમાવ્યું. માટે રાજા, આવું દાન ન કરવું. અમે જુદા જુદા ટુકડા કરાવી બ્રાહ્મણને આપ્યા, તો બધા બ્રાહ્મણ થોડું થોડું ભોગવશે, પણ મરશે નહીં. ત્યારે રાજાએ દંડવત કરી વિનંતી કરી કે કૃપાનાથ, મને શરણે લ્યો. ત્યારે આપે રાજાને સેવક કર્યો. આ મહાત્મ્ય દેખી અનેક જીવ શરણે આવ્યા. આમાં આપે પંડિતોને બતાવ્યું કે પ્રતિગૃહ કરવો તે મહાકઠિન કામ છે. પછી રાજાએ બહુ ભેટ કરી અને શ્રી મહાપ્રભુજી તામ્રપર્ણીના તીર ઉપર આપની બેઠકમાં પધારી 3 દિવસ ગાયત્રી જપ કર્યા. ત્યારે સેવકોએ વિનંતી કરી કે મહારાજ, આપ તો ઈશ્વર છો, આપ તો રાજા અને બ્રાહ્મણ બંનેને બચાવ્યા. ત્યારે આપે કહ્યું, અમારી દેખાદેખીએ આવું દાન લેશે તેનું નિશ્ચિત મૃત્યુ થશે. ત્યાંના બધા પંડિતો મહાપ્રભુજીના સેવક થયા. ઇતિ શ્રી આચાર્યજી મહાપ્રભુજીની તામ્રપર્ણી નદીના તીરનું બેઠક ચરિત્ર સમાપ્ત. ધન્યવાદ.